હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10:30 ને મારે જવાનું છે એક ઓપનિંગમાં મોબાઈલની શોપની સેન્ટ્રલ બજારમાં. તો પપ્પાને લઈને ચલો હું ઓપનિંગમાં જાઉં ને. ગટ્ટુ જસ્ટ જાગ્યું છે, એ દૂધ પીવે છે અને હરી જતા રહ્યા છે સાઈડ પર. અને હું થોડાક હેર સરખા કરી લઉં એટલે આપણે રેડી, કેમ કે રેડી થવાનું બહુ છે નહીં. હાય ગટ્ટુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દૂધ પી લીધું મારા દીકરાએ? હાલો હાલો, ગટ્ટુ દૂધ પીને આવી ગયું છે. હાલો હવે એ નાઈ કરે દે. માથું ઓળાઈ દઉં? હાલો ઓળાઈ દો, હાલો એને માથું ઓળાઈ દો ને હું હેર સરખા કરી લઉં પછી હું જાઉં. તો હું આવી ગઈ છું નીચે અને 11 તો અહીંયા વાગી ગયા છે, કેમ કે ગટ્ટુનું ધ્યાન ન હોય એમ આવવાનું હતું. હારે અત્યારે લઈ જવાય નથી. હું ને પપ્પા બે જઈએ છીએ. હાલો ગાડી નિકાલો. જવાનું છે ઓપનિંગમાં. કંઈ નહીં, ચાલો અંદર લઈ પછી તમને થોડું ઘણું દેખાડું. મિસ નારાજનનું સન્માન કરશે નવ્યાબેન. વિડિયો જોવે તો ફોટો પાડી લીધો. લાવો ફોટો લાવો. થેન્ક યુ સો મચ મેમ. તો જો અત્યારે આવી એન્ડ ટેલિકોમ આવી ગઈ હતી. મારા પપ્પા બે એવા છે ગિફ્ટ મળી ગયું છે. જો અહીંયા છે સેન્ટ્રલ બજારમાં છે, તમે પણ વિઝિટ કરજો. તમારું નામ શું છે? મારું નામ ક્રિશા છે. અહીંયા આવી જા. શું કહેતી હતી ગટ્ટુનું તું મને? ગટ્ટુ ઘરે છે. ગટ્ટુ છે ને ઘરે છે. તારે આવું છે મારા ઘરે? આવજે ને રમાડવા ને એની જોડે વિડીયો બનાવો. ઓકે? તારું નામ શું છે? વૈદેહી. ક્યુટ ક્યુટ નામ છે. તો જો આ શોપ છે, મોબાઈલ એસેસરીઝ શોપ, આઈફોન, VN ટેલિકોમ. શોપ તમારી છે ને? કોંગ્રેચ્યુલેશન. અને શું શું તમે રાખો છો? આઈફોન, એસેસરીઝ બધું જ? ઓકે, કંઈ ને, થેન્ક યુ સો મચ એન્ડ કોંગ્રેચ્યુલેશન. ભરી ગયા. જો ગાડીનું ધ્યાન રાખવું, ગમે ત્યારે ભરાઈ જાય એટલે મૂકીને જાવીને આમ જો ચડાવવા જ બેઠા. ગાડી ભરી લીધી આમ જો. ચલો હવે અમે જઈશું ઘરે, કેમ કે મારું બધું ફોન આવી ગયો છે ઘરેથી. તો ફટાફટ જઈએ. મેસ મળ્યું છે ઘરે જઈ તમને બતાવીશું. આવી ગઈ છું ને જો આ ગિફ્ટ છે, હું કાઢી દઉં. ઈ નો નીકળે દીકા. આમ જો તાર હાટુ મમ્મા શું લાવી. જો આમાં શું છે? क्या है? गुलाब ले ले तो मैं को गूली कर दूंगा. गुल कर दोगा? क्यों गुलाब ले लूं? તો જો હવે આપણે આ ગિફ્ટ ખોલી, કેમ કે અમારા બેન વાટે છે. શું કામ હે ખબર? કેમ કે એમાં ચોકલેટ છે. મેરે को सब मालूम था. देखो 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 ये क्या कर रही हो? वाला साला क्या साला? और क्या खाऊंगा? અત્યારે ખાएगा? હાલો ખોલી દો પેલા એને, હું પછી દેખાડું આમાં શું શું આવ્યું એમ. તો જો આમાં એક સ્પ્રે આવ્યો છે, બોટની પાવર બેંક છે, પછી બ્લૂટૂથ એરબડ છે, બ્લૂટૂથ છે, પછી કાજુ બદામ, પિસ્તા, ચોકલેટ્સ, બોટલ અને મસ્ત મસ્ત એક વોચ આવી છે.
તો જો ગટ્ટુ ગઈ હતી માર્કેટમાં મેંગો લેવા અને જો ટાઈમ શું થઈ ગયો છે 6:45. 6:45 થઈ ગયા છે. હરી આવી ગયા છે પણ ઈ ગયા છે નાવા. અને આજે આપણે જવાનું છે સૈયારા મૂવી જોવા માટે. 8 વાગ્યા જવાનું છે. 8:30 નો ટાઈમ છે તો આપણે 8 વાગ્યાથી નીકળી જાવ. મોટા વરાછા હું બાબુ હાલ કાઢ દો. કપડા જો ગંદા કર્યા. જો નાનું નાનું તપ્પલ ગતુનું. એમ કેમ હાલશો તું? નાનું બાવ નથી હવે, મોટું થઈ ગયું. 8 વાગી ગયા છે ને તમારે જમવાનું થઈ ગયું છે. ટમેટા મરચાંની ચટણી છે, ભાખરી છે, ખીરી છે, છાશ છે. અને મારું ગતું તે આને હું ખાવું છે? એ પાપા કાએ માસી પાપડ હોય તો એકાદો હેકી જો ને. હવે પૂરા થઈ જાય તો રેવા દો. ચાલો ફટાફટ ખાઈને પિક્ચર જોવા નીકળીએ. કેમ હુઈ ગયા તમે? કેમ તમે હુઈ ગયા છો? કોઈનાથી ગુસ્સે છો? હું થાકી ગઈ કે થાકી ગઈ છે તો કે किसका फूल है हाँ, ये पापा को दे दे. पापा को दे दे. चिकन तो पपी हैप्पी बर्थडे बाहर से दिखा પાપાનો બર્થડે નજી વાર છે ઓ દીકરા. તો છે હું જો પણ મારા બેન કે પાપા મને આવું છે કિટકેટ લેવા. તો જો મોટ થયા છે. પૂછ હલાવે છે. હા કેમ હલાવે છે પૂછ? આમ 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 હલાવે છે. એવું કરે છે. હા 4 વ્હીલ લઈને જાઉં છું. 2 વ્હીલ લઈને જવાય ને તે ટ્રાફિક હોય. આવું છે કાંઈ દેવું છે. તો જો બેન ને કાઢ્યા છે બહાર. બાબુ હું લેવા જવાનું કિટકેટ લેવું તે. એટલે ઘરમાં ચોકલેટ ની તાણ નથી પણ બેન ના બહાર આટો મારો હોય ને એટલે બાકી ફ્રીજ માં ઘણી ચોકલેટ પડી છે. ખબર જ છે. તો ગટ્ટુ ને ઘરે મૂકી અને જો અમે નીકળી ગયા છીએ કેમ કે અમારે મૂવી જોવા જવાનું છે. પેલા થાય પેલા પાછા થાય ઓરવે લઈ લીધી. ચાલો જો અમે મોટા વરાછામાં પહોંચી ગયા ને અહીંયા થોડો વરસાદ આવી ગયો છે. ઓળ જૂના છે टाटा आवे ટાટા આવે છે ટાટા. ऊपर दिखा रहा था पड़ी था छुट्टा હવે કે આગું નથી હવે આવી ગયું છે એટલે કાંઈ વાંધો નહીં આવે. પડી નહીં જાય ફટાફટ જાય. હા હા તમે પહોંચી ગયા છે અત્યારે સિનેજામાં. અને હરિયા ગાડી કેવી આખી મારી ફાટી છે. પણ એવું નથી ટાઈમે તો પહોંચવું પડે ને. ટાઈમે હું તંબુરો પહોંચે. હું મરી ગયો હોત તો. હા? ટિકિટ તો લઈ લઉં પેલા. હા. લાગે એવું. 600 નાખે છે તો ચાલો અમારી ટિકિટ આવી ગઈ છે. થેન્ક યુ અહીંયા આપણે પહેલી વાર આવ્યા ને હરી? પેલી વાર જ આવ્યા છે. હે લોકો આઈસ તો સારું છે જો આપણે ઉપર જો 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 ગોથા ખાય. તો જો અમે પહોંચી ગયા છીએ સિનેઝામાં. લુક એ બહુ ફાઇન છે આનું હે ને. તમે જો લુક જો ને જોરા જોવું છે પણ ઈ તો ફોનમાં વાત કરે છે. હાલો ને તમે કોની યાર વાત કરો? ઈ તો બિઝી છે માણસ. તો જાનું ચેકિંગ થાય છે. ચેકિંગ ના મૂકી દો. ઓફિસ નથી ટેબલ છે. શું યાર તમે બિચારાને આવું કરો છો. કઈ ના વધે હમણાં જોયું અમે તો પકડાઈ ગયા છે બુટિયાની પકડાવવાને. બુડિયાનો તો નહીં જાય પણ ભરોસે કાચ તો લઈને આવ્યો છે અમારી જેમ બધું ચેક કરે છે. ઈ એમ કહે છે મને કે તમે 3 ગયા ને તો 2 ઓલા બેન કે તો 2 તે આ દીદી ને મેં કીધું બેને મેં કીધું હું તો અહીંયા કોલોબરેશન માં છું. મેં કીધું અમારે કઈ પૈસા Right. નથી. વાત જ હોય ઈ કે નથી આવ્યા મેં લે ફોન કરવા ઉપર તો એ બુટિયા તું લાવ્યો? હાય ગાઈસ હાય ટપુ સેના. કીધું મેં અહીંયા ઉપર છે તો નીચે વેટ કરી તમારો
નીચે હું અમારા માવા પકડાઈ ગયા મારા સપલામ નાખ્યા હતા એમાંથી કાઢ લીધા સપલામાંથી કાઢ લીધા અમારા માવા હા રેડી હાલો જી 5 થઈ ગયા હા 12 સુધી છે 5 to 11 હતું ટિકિટ 12 એ ભાઈ દરજ પિક્ચર ચલો सैयारा मतलब वो तारा जो एक जगह पे न ठहरे फिर भी હાથ ઓલો કરવાનું છે અહીંયા મોઢા ઓલા કરવાનું છે कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं એ ભાઈ ભૂલાઈ ગયો કાંઈક તો કરવું કે નહીં પડી ગયું છે અને બહાર આવી ગયા તો બે આમ આટા મારે છે બે આમ આટા મારે છે. હા જો અમે ક્રિશા અહીંયા ઉભા રહી ક્રિશા એ ઓલો હાથ ધોવાનું આવે ને ત્યાં એ બે મોઢું ધોતા હતા એ કે રૂમાલ ભૂલી જાય એ કે અને ટપુ આમ આમ કરે. દેશી ગબલી દેશી ડબ્બી ક્યાં કે એ દેશી કટ્ટા અહીંયા હેલ તો એને કમરે પેટ ય નથી અને આખો દિવસ તો પેટ ચડાવવા જોઈએ જતો હશે. એક હિંદરી બાંધી દે હિંદરી જઈ જઈ ये क्या करती है? અમે મૂવી જોઈ લીધું છે ને હવે જઈ છીએ ઘરે. જો વરસાદ લીટલ ચાલુ થઈ ગયો છે. આપણે એટલા જ જો આમાં છે ને કાંડ કેવો છે ખબર મયુર મને પૂછે કે હરી કે પિક્ચર માં બહુ મજા નું આવી ખબર ને પિક્ચર આમ સારું હતું થોડુંક એવું લાગ્યું કે મેં તો આ છે ને મેરેજ થઈ ગયા એના માટેનું નથી कुवारा माटेનું વાંઢા માટેનું છે વાંઢા એટલે પણ આપણે તો જોવા આવ્યા. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય હાલતા છોકરા એમ કે હાલ નીકળ હાલ પાછો હાલ નીકળ હાલ પાછો એના માટેનું છે અને આમાં અમુક માણસો એવા છે ને એની ગર્લફ્રેન્ડ એના બ્રેક એની યારે કોઈક બીજા છોકરા નામ લઈ લીધું હોય ને પછી પાછી આવી હોય તો એ રાખે નહીં આણે જ રાખી યાદાશ વહી ગઈ હતી તો હા મને સમજાણું પણ હું બીજાની વાત કરું છું. પ્રેમમાં કાંઈ છોકરી નહોતી છોકરો મને ખબર છે બાયું ગેલો હતો એટલે મતલબમાં બાયું ગેલો હતો. છોકરીને accept કરે એક છોકરીને એક્સેપ્ટ કરે ને એને પ્રેમ કહેવાય આ તો જેટલી હોય એટલી એક્સેપ્ટ કરે અને બાયું બે વાત છે એટલે તને બાયું ગેલો છે. એટલે તમે બાયું ગેલા છો એટલે તો બાયું ગેલા છો. ઉભા બરાબર એકને છોકરીને એક્સેપ્ટ કરે ને એને હાસવો પ્રેમ બરાબર આ તો હોય એટલી ને ભેગી કરી લે તો આને શું કહેવાય વી હોય એને બાયું કહેવાય વી તો હશે જ. હું જો એકને મૂકીને જોય તો વાય 10 બીજી લાઈન થઈ જાય પછી 11મી એને પ્રેમ જ નો કહેવાય ને બાયું ગેલા કહેવાય થરી વેડા કાઈ નો કહેવાય જો ઓલું જો કંટાળીને બહાર નીકળું કે આ કોણ આવી વાહિયાત વાતો કરે. શાબાશ ચલો ઘરે ચલો